સમજો કે 70 થી વધારે ફેમિલીએ લાભ લીધો હતો. હવે અમારે એવી સિચ્યુએશન છે અત્યારે અને ત્યાંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇસ્લામિક છે, એટલે અમારે કંટ્રોલમાં રહીને કામ કરવું પડે છે. પણ એટલી બધી રિક્વાયરમેન્ટ ને એટલા બધા એક્સપિરિયન્સ બધાને સારા થયા છે કે એ લોકો પોતે કંઈક ને કંઈક નવું કરવા માટે નિકુંજ ગુરુજીને સમજાવીને 15 દિવસની શિબિર કરવાઓ એવી બધી વસ્તુ માટે ઘણા એકદમ બધા સ્વયંભૂ પોતે ઊભા થયા છે. અને મારી પોતાની વાત કરું ને મારી પોતાની વાઈફની વાત કરું કે એમને કેન્સર હતું. કેન્સરની ટ્રીટમેન્ટ બધી ગવર્મેન્ટ કરી, આપણે જે ટ્રીટમેન્ટ થાય એ બધી ટ્રીટમેન્ટ કરેલી, પણ મારી વાઈફને અખૂટ શ્રદ્ધા છે ભક્તાંબરમાં અને જૈન ધર્મ ઉપર. તો એને ભક્તાંબરની શ્રદ્ધાથી જે ડોક્ટર બી એમ કહે છે કે આ મેજિક કહેવાય, આટલી રિકવરી આટલું સરળતાથી બધી વસ્તુ થઈ જવી, કીમોમાં 1 દિવસથી વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નહીં, રેડિયેશનમાં બી કોઈ ડિસ્ટર્બન્સ નહીં. તો બધા ગુરુ ભગવંતોના આશીર્વાદથી એકદમ સરળ રીતે અને ગુરુજીની અંડર કંટ્રોલ સિસ્ટમથી જે ભક્તાંબર હિલિંગથી જે ફાયદો થયો છે એ અકલ્પનીય છે. અને હકીકતે આપણે ભક્તાંબરથી તો બધા જાણીએ છીએ કે ભક્તાંબર આપણું કઈ રીતનું છે, અને અમને નિકુંજ ગુરુજીનો પૂરેપૂરો સાથ સહકાર મળેલો છે. જાજો તમારો બધાનો ટાઈમ નહીં લો, આપણે નિકુંજ ગુરુજીને સાંભળીએ. જય હિન્દ.